Welcome student. In the previous lecture in your subject auditing, we will discuss about the rights of an auditor. બરાબર, અગાઉના લેક્ચરમાં આપણે રાઇટ્સ ઓફ એન ઓડિટરનો ટોપિક છે ઓડિટિંગમાં ડિસ્કસ કર્યો હતો યુનિટ નંબર 1માં. નાવ ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ ધ ડ્યુટીઝ ઓફ એન ઓડિટર. બરાબર, ડ્યુટીઝ એટલે કે ફરજો, ઓડિટરની ફરજો. વોટ કાઇન્ડ ઓફ ડ્યુટીઝ હેવ ટુ પરફોર્મ્ડ ધ ઓડિટર ડ્યુરિંગ ધેર ઓડિટ વર્ક. ઓડિટરે પોતાના ઓડિટ વર્ક દરમિયાન કેવા પ્રકારની ડ્યુટીઝ પરફોર્મ કરવાની હોય, બરાબર, એના વિશેનું ડિસ્કશન છે આજે આપણે કરવાના છીએ. સો નાવ ધ ડ્યુટીઝ ઓફ એન ઓડિટર we will see. An auditor is an agent of the shareholders and he is appointed to protect the interest of the member of the company. ઓડિટર કોણ છે? ઓડિટર ઇઝ ધ એજન્ટ ઓફ ધ શેરહોલ્ડર્સ. શેરહોલ્ડર્સ વતી એઝ એજન્ટ તરીકે એ કંપનીમાં કામ કરે છે. તે પ્રોટેક્ટ ધ રાઇટ્સ ઓફ ધ ઓડિટર પ્રોટેક્ટ ધ રાઇટ્સ ઓફ શેરહોલ્ડર્સ. શેરહોલ્ડર્સ છે એ ડાયરેક્ટલી કંપનીના મેનેજમેન્ટમાં પાર્ટ નથી લઈ શકતા. ધેટ્સ વાય ધ ઓડિટર ઇઝ અપોઇન્ટેડ ઓન બિહાફ ઓફ ધ શેરહોલ્ડર ટુ પ્રોટેક્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ શેરહોલ્ડર. ઓડિટર છે એ શેરહોલ્ડર્સની બિહાફમાં અપોઇન્ટ થાય છે ટુ સેવ ધ રાઇટ્સ ઓફ શેરહોલ્ડર્સ. શેરહોલ્ડર્સના રાઇટ્સનું રિપ્રેઝન્ટેશન કરે છે એ, બરાબર. સો ઓડિટર ઇઝ અપોઇન્ટેડ એઝ એન એજન્ટ તરીકે એઝ એન એજન્ટ ઓફ ધ શેરહોલ્ડર્સ તરીકે ઓડિટરની કંપનીમાં અપોઇન્ટમેન્ટ થાય છે ટુ પ્રોટેક્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ મેમ્બર ઓફ ધ કંપની. કંપનીના મેમ્બર્સ છે એના હિતમાં એ કામ કરે છે. Hence, it is his duty to see the performance of his duty so as to protect the interest of the member. And that's why any duties શું છે એના વિશેનું જ્ઞાન હોવું જોઈએ. That's why it is his duty to see his performance, his duty, so to protect the interest of the member. ઇન્ટરેસ્ટનું તે પ્રોટેક્ટ કરી શકે, મેમ્બર્સ છે એનું હિતનું રક્ષણ કરી શકે. ધેટ્સ વાય એને પોતાની ડ્યુટીઝ છે એ કેમ પરફોર્મ કરવી એના વિશે એને ખ્યાલ હોવો જોઈએ. ધ ડિસ્કશન ઓન ધ ડ્યુટીઝ ઓફ એન ઓડિટર કેન બી ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ્સ. ઓડિટર્સની ડ્યુટી છે એ 3 પાર્ટ્સમાં ડિવાઇડેડ થયેલી છે. ફર્સ્ટ ઇઝ ડ્યુટીઝ અંડર ધ કંપનીઝ એક્ટ. અકોર્ડિંગ ટુ ધ કંપનીઝ એક્ટ, વોટ કાઇન્ડ ઓફ ડ્યુટીઝ હેવ ટુ પરફોર્મ્ડ બાય ધ ઓડિટર ડ્યુરિંગ ધેર ઓડિટ વર્ક. અકોર્ડિંગ ટુ ધ કંપનીઝ એક્ટ પ્રમાણે ઓડિટરની ડ્યુટી શું હોવી જોઈએ એ ફર્સ્ટ છે, બરાબર. સેકન્ડ પાર્ટ ઓફ ડ્યુટીઝ આર લેડ ડાઉન ઇન ધ જ્યુડિશિયલ ડિસિઝન. જ્યુડિશિયલ એટલે કે ન્યાયિક, બરાબર, ન્યાયિક ડિસિઝન, ન્યાયિક નિર્ણયો સાથે રિલેટેડ, બરાબર. અકોર્ડિંગ ટુ ધ લો, અકોર્ડિંગ ટુ ધ જ્યુડિશિયલ ડિસિઝન, વોટ કાઇન્ડ ઓફ ડ્યુટીઝ આર લેડ ડાઉન ફોર ધ ઓડિટર્સ. એન્ડ સી is duties under the code of conduct. Code of conduct means for the protection of interest of the shareholders, what kind of code of conduct they have to perform, બરાબર, auditor have to perform duties under the code of conduct. એટલે કે કંપનીના હિતને ધ્યાનમાં રાખીને what kind of code of conductને આપણે ethics પણ કહી શકીએ, બરાબર, કે what kind of ethics decided by the company, according to that the auditor have to perform their duty. Code of conduct છે is based on the કંપની છે પોતાના શું એથિક્સ નક્કી કરે છે એ એથિક્સ ઉપર ઓડિટર્સની ડ્યુટીઝ છે એ ડિપેન્ડન્ટ હોય છે. સો ધ ડ્યુટીઝ ઓફ એન ઓડિટર્સ આર ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ્સ. ફર્સ્ટ ઇઝ અંડર ધ કંપનીઝ એક્ટ, સેકન્ડ ઇઝ ડ્યુટીઝ એઝ લેડ ડાઉન ઇન ધ જ્યુડિશિયલ ડિસિઝન, એન્ડ થર્ડ ઇઝ ડ્યુટીઝ અંડર ધ કોડ ઓફ કન્ડક્ટ. વી શેલ ડિસ્કસ ઇચ ઓફ ધેમ ઇન ડિટેલ. હવે આપણે ઇચ ઓફ ધેમ ડિટેલમાં છે એ ડિસ્કસ કરીશું. ધ ફર્સ્ટ ઇઝ ડ્યુટીઝ અંડર ધ કંપનીઝ એક્ટ. અંડર ધ વેરિયસ સેક્શન્સ ઓફ કંપનીઝ એક્ટ ધ ઓડિટર્સ ડ્યુટીઝ આર લેડ ડાઉન એઝ અંડર. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કંપનીઝ એક્ટના સેક્શન છે એની અંડર ઓડિટર્સની ડ્યુટી છે એ શું છે? સો ધ ફર્સ્ટ ઇઝ મેકિંગ અ રિપોર્ટ ટુ ધ મેમ્બર. રિપોર્ટ્સ છે, ફર્સ્ટ ઓફ ઓલ તો એને શું કરવું પડે? ઓડિટરે રિપોર્ટ્સ છે એ પ્રિપેર કરવો પડે. મેકિંગ અ રિપોર્ટ ટુ ધ મેમ્બર્સને રિપોર્ટ છે એ પ્રિપેર કરીને આપવો પડે, બરાબર. સો ધ ફર્સ્ટ, નાવ વી વિલ સી ઇન ધ ડિટેલ
The main duty of an auditor is to make a report to the member of the company on the accounts audited by him. વોટ એવર અકાઉન્ટ્સ છે એ એના દ્વારા ઓડિટ થયા હોય એની અંદર રિપોર્ટ પ્રિપેર કરવાનું કામ છે ઓડિટરનું છે. The duties of an auditor is to make a report to the member to the company on the accounts audited by him. જે કાંઈ પણ ઓડિટ થયા છે અકાઉન્ટ્સ એના દ્વારા થ્રુ હિમ whatever accounts are audited by the auditor, they have to prepare the report according to them and they have to submit this report to the member. બરાબર, એને આ રિપોર્ટ છે એ મેમ્બરને સબમિટ કરવાનો રહેશે. Under the section 1432, the auditor shall make a report to the member of a company on the account examined by him. Whatever account, for example profit and loss account છે, બેલેન્સ શીટ છે, આ બધા અકાઉન્ટ છે ઓડિટર દ્વારા એક્ઝામાઇન થાય, ઓડિટર દ્વારા એનું ચેકિંગ થઈ જાય, ધેટ્સ એન્ડ ધેન ઓડિટર હેઝ ટુ પ્રિપેર ધ રિપોર્ટ ફોર ધી મેમ્બર. ઓડિટરે રિપોર્ટ્સ છે મેમ્બર માટે પ્રિપેર કરવો પડશે. શું કહે છે? ધ ઓડિટર શેલ મેક અ રિપોર્ટ ટુ ધ મેમ્બર ઓફ કંપની ઓન ધ અકાઉન્ટ્સ એક્ઝામાઇન બાય હિમ. જે કાંઈ પણ અકાઉન્ટ્સ છે એના દ્વારા એક્ઝામાઇન થયા છે, એના દ્વારા ચકાસાયા છે, એના વિશેનો પ્રોપર રિપોર્ટ છે એને પ્રિપેર કરીને સબમિટ ટુ ધ મેમ્બર્સને સબમિટ કરવાનો રહેશે. એન્ડ ઓન એવરી બેલેન્સ શીટ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ ઓન એવરી અધર ડોક્યુમેન્ટ એનેક્સેડ ટુ ધેમ. એનેક્સેડ એટલે શું થાય? વન કાઇન્ડ ઓફ યુ હેવ ટુ ટેલી કરવાનું છે. બરાબર, મતલબ કે તમારે જે કાંઈ પણ રિપોર્ટ્સ છે એ તમારા દ્વારા પ્રિપેર થાય છે વિથ ધ હેલ્પ ઓફ બેલેન્સ શીટ એન્ડ વિથ ધ હેલ્પ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. એટલે કે during the audit work, auditor has to examine the balance sheet and profit and loss account and every document which are related with the profit and loss account and balance sheet also they have to examine that. એને એ ડોક્યુમેન્ટ્સનું પણ એક્ઝામિનેશન કરવાનું છે for the help of the transaction which are recorded in the balance sheet and profit and loss account. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટમાં જે કોઈ પણ ટ્રાન્ઝેક્શન રેકોર્ડેડ થયા છે એને રિલેટેડ જે ડોક્યુમેન્ટ છે એનું પણ એને એક્ઝામિનેશન કરવાનું છે. વિચ આર લેડ ડાઉન બિફોર ધ કંપનીઝ ઇન અ જનરલ મીટિંગ ડ્યુરિંગ હિઝ ટેન્યર ઓફ ઓફિસ. ટેન્યર એટલે શું થાય? એનો પીરિયડ કેટલો છે. એઝ એન ઓડિટર તરીકે એ જેટલો ટાઈમ કંપનીમાં કામ કરે છે એ પીરિયડ દરમિયાન, એ સમય દરમિયાન, એ ટાઈમ દરમિયાન, એને ગુજરાતીમાં ટેનર્સને કહેવાય છે કાર્યકાળ. બરાબર. વિચ આર લેડ ડાઉન બિફોર ધ કંપનીઝ ઇન ધ જનરલ મિટિંગ ડ્યુરિંગ ધ ટેનર્સ ઓફ ઓફિસ. એટલે કે જ્યાં સુધી એને જનરલ મિટિંગમાં દરેક પ્રકારના ડોક્યુમેન્ટ્સની સાથે જેટલા પણ ટ્રાન્ઝેક્શન પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટમાં રેકોર્ડ થયા છે એ બધી વિશેની માહિતી છે એણે એટ ધ ટાઈમ ઓફ જનરલ મિટિંગ એણે એ પ્રેઝન્ટ કરવાનું રહેશે. ધીસ ઇઝ બિકોઝ હી ઇઝ અપોઇન્ટેડ બાય ધ શેર હોલ્ડર્સ ટુ કીપ ચેક ઓવર ધ ડાયરેક્ટર્સ. શું કામ? કારણ કે એની અપોઇન્ટમેન્ટ શું કામ કરે છે? અપોઇન્ટમેન્ટ બાય ધ શેર હોલ્ડર્સ દ્વારા એની અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે ટુ ચેક ઓવર ધ ડાયરેક્ટર્સનું કામ વ્યવસ્થિત છે કે નહીં એનું ચેકિંગ કરવા માટે શેર હોલ્ડર્સ દ્વારા એની અપોઇન્ટમેન્ટ થાય છે. ધેટ્સ વાય દે હેવ ટુ એક્ઝામાઇન ઓલ ધ ડોક્યુમેન્ટ્સ વિચ આર રિલેટેડ વિથ ધ ટ્રાન્ઝેક્શન રેકોર્ડેડ ઇન ધ બેલેન્સ શીટ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. બરાબર, જે કાંઈ પણ ટ્રાન્ઝેક્શન બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં નોંધાયા છે એના રિલેટેડ દરેક ડોક્યુમેન્ટનું એણે વેરિફિકેશન કરવાનું છે અને એને જ્યારે જનરલ મિટિંગ હોય એના સમય દરમિયાન એણે એ બધું પ્રેઝન્ટ કરવાનું કામ છે એ ઓડિટરનું છે. સો ધ ફર્સ્ટ ડ્યુટી, સેકન્ડ જે પેરેગ્રાફ છે એ તમને કેસ આપેલા છે, કેસ સ્ટડી આપેલી છે. તમારે સિલેબસમાં કેસ સ્ટડી વિશે કોઈ પ્રકારની માહિતી છે દર્શાવવાની નથી. બરાબર, તમારે માત્ર વોટ કાઇન્ડ ઓફ ડ્યુટીઝ જે ઓડિટરની છે એના વિશેનું જ પ્રોપર તમારે છે એ એક્ઝામિનેશનમાં સમજાવવાનું હશે. એટલે તમારે પહેલો પેરેગ્રાફ છે મેં અહીંયા તમને કૌંસ કરીને દર્શાવ્યો છે ત્યાં સુધીનું જ તમારે એક્ઝામ ઓરિએન્ટેડ છે એ વાંચવાનું, રીડિંગ કરવાનું છે. નીચેના જે 2 પેરેગ્રાફ છે એ તમને કોઈ પણ એક પર્ટિક્યુલર કંપનીમાં જો કોઈ આવો કેસ હોય તો એના વિશેની કેસ સ્ટડી આપેલી છે. સો કેસ સ્ટડી છે એ તમારા સિલેબસમાં છે નહીં. બરાબર. સો ધ ફર્સ્ટ ડ્યુટી અંડર ધ કંપનીઝ એક્ટ ઇઝ મેકિંગ અ રિપોર્ટ ટુ ધ મેમ્બર. નાવ સેકન્ડ ઇઝ રિપોર્ટ ટુ ધ ઇન્ક્લુડેડ ઇન પ્રોસ્પેક્ટર્સ. તમે જે કાંઈ પણ રિપોર્ટ છે, પ્રોસ્પેક્ટર્સને તમે ગુજરાતીમાં વિજ્ઞાપન પત્ર કહો છો. બરાબર. સો ધ રિપોર્ટ ઇઝ ટુ બી ઇન્ક્લુડેડ ઇન ધ પ્રોસ્પેક્ટર્સ. રિપોર્ટ છે એને તમારે પ્રોસ્પેક્ટર્સમાં પણ દર્શાવવો પડશે.
Under the Section 26 of the Companies Act 2013, if an existing company issue a prospectus, it should be included a report by the auditor of a company with respect to the profit and loss account and assets and liabilities, and also the rate of dividend, if any, paid by the company for the last 5 financial year immediately preceding the issue of prospectus. This has to be certified by the auditor. શું કહે છે કે when the existing company issue the prospectus, why company issue the prospectus? Because when company have issued the shares for the company, at that time company have to issue the prospectus. In the prospectus, company has given the detail of what kind of company's assets, what kind of company's liabilities, what kind of company have earned the profit, with how many profit company earned during a financial year. એટલે કે in short, all the detailed information of a company is given in the prospectus. Through the prospectus, shareholders who wants to invest in the company, who wants to buy the company, who wants to buy the share of a particular company, they have get an idea about what is the situation of company, what is the financial condition of that company. એટલે કે with the help of prospectus દ્વારા શું ખબર પડે? prospectus દ્વારા કંપનીની ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી છે, વોટ કંપનીનું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે એ શું છે, કંપનીની બેલેન્સ શીટ છે એ કેવી છે, કંપની છે એવરી યર કેટલા પર્સન્ટેજ છે ડિવિડન્ડ કંપની છે શેરહોલ્ડર્સને આપે છે. જ્યારે કોઈ પણ નવો શેરહોલ્ડર કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માગતો હોય ત્યારે એ પ્રોસ્પેક્ટર્સનું ચેક કરીને કંપનીમાં ઇન્વેસ્ટ કરશે થ્રુ ધ શેર. બરાબર. સો ધ પ્રોસ્પેક્ટર્સ છે ને એ કંપનીની એક પ્રકારની ઇમેજ ક્રિએટ કરે છે શેરહોલ્ડર્સમાં. બરાબર. સો શું કહે છે કે એક્ઝિસ્ટિંગ કંપની ઇશ્યુ અ પ્રોસ્પેક્ટર્સ, જ્યારે કોઈ પણ કંપની છે પોતાના શેર પહેલી વખત બહાર પાડતી હોય અથવા તો કંપની છે એ નવા શેર બહાર પાડતી હોય ત્યારે કંપની છે એક્ઝિસ્ટિંગ કંપની છે એ પ્રોસ્પેક્ટર્સ ઇશ્યુ કરે છે. પ્રોસ્પેક્ટર્સ છે ઇન્ક્લુડ કરે છે ઓડિટરના રિપોર્ટને. ઓડિટરનો જેટલો રિપોર્ટ હોય બરાબર એ પણ પ્રોસ્પેક્ટર્સમાં જે છે એ ઇન્ક્લુડ કરવામાં આવે છે. The auditors of the company with respect to the profit and loss account and assets and liabilities. ઓડિટરના રિપોર્ટમાં શું દર્શાવેલું હોય તો કે કંપનીનો પ્રોફિટ એન્ડ લોસ કેટલો થાય છે ડ્યુરિંગ ધ ફિનાન્શિયલ યર, કંપની કેવો પ્રોફિટ અર્ન કરે છે એ, વોટ કાઇન્ડ ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટી કંપની હેવ, કંપનીની પાસે કેવા પ્રકારની અસેટ્સ છે, કેવા પ્રકારની લાયબિલિટીઝ છે, તે આર ઇક્વલ, અસેટ્સ એન્ડ લાયબિલિટી ઇક્વલ છે કે કેમ, એના વિશેનું પ્રોપર રિપોર્ટ છે એ પ્રોસ્પેક્ટસમાં આપવામાં આવે છે. ઓલ્સો લાસ્ટ 5 યર દરમિયાન કંપનીએ જે કાંઈ પણ ડિવિડન્ડ ઇસ્યુ કર્યા હોય બરાબર એના વિશેની માહિતી પણ પ્રોસ્પેક્ટસમાં છે દર્શાવવામાં આવે છે. ધીસ હેઝ ટુ બી સર્ટિફાઈડ બાય ધ ઓડિટર. અને આ બધું છે એ કોના દ્વારા સર્ટિફાઈડ થાય છે? ઓડિટર દ્વારા સર્ટિફાઈડ થાય છે. સો તમારે પ્રોસ્પેક્ટસમાં રિપોર્ટને, ઓડિટ રિપોર્ટને પણ ઇન્ક્લુડ કરવો જરૂરી છે. શું કામ? તો કે પ્રોસ્પેક્ટર થ્રુ જ કંપનીના શેરહોલ્ડરોને તમારી કંપની વિશેની પ્રોપર ઇન્ફોર્મેશન મળે છે. સો જે કાંઈ પણ ઓડિટરે રિપોર્ટ તૈયાર કર્યો છે એનું તમારે પ્રોસ્પેક્ટસમાં પણ ઇન્ક્લુડ કરવાનો રહેશે. થર્ડ ઇઝ સર્ટિફિકેટ એઝ ટુ સ્ટેટ્યુટરી રિપોર્ટ. Certificate as to statutory report. Under Section 26 of the Companies Act 2013, the statutory report prepared by the director has to be certified by the auditor of the company in the following as respects. શું કહે છે? સ્ટેટ્યુટરી રિપોર્ટ એટલે શું? સ્ટેટ્યુટરી રિપોર્ટ મીન્સ કે કંપનીની કાનૂની રિપોર્ટ સાથે પણ ઓડિટરે છે એ ચકાસણી છે કરવી જોઈએ. સર્ટિફિકેટ એઝ ટુ સ્ટેટ્યુટરી રિપોર્ટ. સ્ટેટ્યુટરી રિપોર્ટ એટલે શું થાય? કાનૂની અહેવાલ. બરાબર. સો ધ સ્ટેટ્યુટરી રિપોર્ટ ઇઝ પ્રિપેર્ડ બાય ધ ડાયરેક્ટર. સ્ટેટ્યુટરી રિપોર્ટ છે કોના દ્વારા પ્રિપેર કરવામાં આવે છે? ડાયરેક્ટર્સ દ્વારા પ્રિપેર કરવામાં આવે છે. હવે એ ડાયરેક્ટર્સ દ્વારા પ્રિપેર થાય છે તો એના વિશે રિપોર્ટ છે પ્રોપરલી લખાયો છે કે કેમ એના વિશેનું સર્ટિફિકેટ કોના દ્વારા આપવામાં આવે છે? ઓડિટર દ્વારા આપવામાં આવે છે. સો શું કહે છે કે અંડર સેક્શન 96 ઓફ ધ કંપનીઝ એક્ટ 2013, ધ સ્ટેટ્યુટરી રિપોર્ટ પ્રિપેર્ડ બાય ધ ડાયરેક્ટર હેઝ ટુ સર્ટિફાઈ બાય ધ ઓડિટર. સ્ટેટ્યુટરી રિપોર્ટ જે ડાયરેક્ટર દ્વારા પ્રિપેર થયો હોય એ પ્રોપરલી પ્રિપેર થયો છે કે નહીં એનું સર્ટિફિકેટ કોના દ્વારા દેવામાં આવશે? ઓડિટર દ્વારા દેવામાં આવશે. વેન ઓડિટર હેઝ ટુ સર્ટિફાઈ ધેટ રિપોર્ટ, એને આ 3 પ્રકારની બાબતો છે એનું ધ્યાન રાખવું પડે. ફર્સ્ટ ઇઝ ધ શેર અલોકેટેડ બાય ધ કંપની. પહેલાં તો એ કે કંપની દ્વારા શેર છે અલોકેટ થયા છે પ્રોપરલી એ જોવાનું હોય છે રિપોર્ટમાં. સેકન્ડ ઇઝ
ધ કેશ રિસીવ્ડ ઇન રિસ્પેક્ટ ઓફ સચ શેર્સ. હવે જેટલા શેર્સ તમે ઇસ્યુ કર્યા છે એ શેરની રિસ્પેક્ટમાં કેટલું કેશ કંપનીને રિસીવ્ડ થયું છે. એન્ડ થર્ડ ઇઝ ધ રિસિપ્ટ્સ એન્ડ પેમેન્ટ ઓફ ધ કંપની. કંપનીનું રિસિપ્ટ સાઇડ અને પેમેન્ટ સાઇડનું ક્લેરિફિકેશન છે એ ઓડિટરે જોવાનું રહેશે. રિસિપ્ટ્સ એન્ડ પેમેન્ટ એટલે શું થાય? આવક અને જાવક. બરાબર, ગુજરાતીમાં એને આવક અને જાવક કહેવાય. કંપનીની આવક સામે કેટલી જાવક છે એનું સ્ટેટ્યુટરી રિપોર્ટમાં પ્રોપરલી ક્લેરિફાય થયું છે કે નહીં એના વિશેની ચકાસણી ઓડિટરે કરવાની રહેશે. સો ઓડિટરે આ 3 બાબતો વિશેનું ક્લેરિફિકેશન છે એ રિપોર્ટમાં, સ્ટેટ્યુટરી રિપોર્ટમાં વ્યવસ્થિત રીતે થયું છે કે નહીં એના વિશેનું ક્લેરિફિકેશન છે ઓડિટરે આપવાનું રહેશે. એન્ડ ફોર્થ ઇઝ ડ્યુટી ટુ અસિસ્ટ ધ ઇન્સ્પેક્ટર. ડ્યુટી ટુ અસિસ્ટ ધ ઇન્સ્પેક્ટર. ઇન્સ્પેક્ટર કોણ હોય? તો ઇન્સ્પેક્ટર છે ને એ કોઈ પણ પર્ટિક્યુલર ઓબ્જેક્ટિવ્સ માટે કંપનીમાં જો ઇન્વેસ્ટિગેશન થતી હોય બરાબર ત્યારે ઇન્સ્પેક્ટરની અપોઇન્ટમેન્ટ કરવામાં આવે. બરાબર, કોઈ સ્પેશિયલ કેસમાં કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટિગેશન કંપનીમાં કરવામાં આવતી હોય ત્યારે ઇન્સ્પેક્ટર છે અપોઇન્ટ કરવામાં આવે છે. તો ઇન્સ્પેક્ટરને સપોર્ટ કરવો, ઇન્સ્પેક્ટરને જે કાંઈ પણ ઇન્ફોર્મેશન ઇન્સ્પેક્ટર માગે છે એ ઇન્સ્પેક્ટરને ઇન્ફોર્મેશન આપવાની કામ છે એ ઓડિટરની ડ્યુટી છે. બરાબર. સો શું કહે છે ફોર્થ પોઈન્ટ? ડ્યુટી ટુ અસિસ્ટ ધ ઇન્સ્પેક્ટર. અંડર સેક્શન 217 the Companies Act 2013, when the inspector is appointed to investigate the affairs of the company, the auditor is required to give to the inspector. હવે ઇન્સ્પેક્ટર છે એને કોઈ પણ પર્ટિક્યુલર કંપનીના અફેર્સ માટે ઇન્વેસ્ટિગેટ કરવા માટે આવે છે. એટ ધેટ ટાઈમ ઓડિટર હેઝ ટુ રિક્વાયર્ડ ટુ ગીવ ઓલ ધ ઇન્ફોર્મેશન ટુ ધ ઇન્સ્પેક્ટર. જે કાંઈ પણ ઇન્ફોર્મેશન ઇન્સ્પેક્ટર ઓડિટર પાસે માગે છે એના વિશેની ઓડિટરે એના વિશેની ઇન્ફોર્મેશન ઇન્સ્પેક્ટરને આપવી એની ડ્યુટીઝ છે. ઓલ ધ અસિસ્ટન્સ ઇન કનેક્શન વિથ ધ ઇન્વેસ્ટિગેશન વિચ હી ઇઝ રિઝનેબલી એબલ ટુ ગીવ. જે કાંઈ પણ બને એટલું ઇન્વેસ્ટિગેશનમાં જે કાંઈ પણ ઇન્ફોર્મેશન રિઝનેબલી ઓડિટરને પાસે ઇન્સ્પેક્ટર માગતો હોય તો ઇન્સ્પેક્ટરને દરેક પ્રકારની જરૂરી ઇન્ફોર્મેશન ઇન કનેક્શન વિથ ધ ઇન્વેસ્ટિગેશન એને આપવી જરૂરી છે. So today we will discuss about only first part of duty, that is under the Companies Act. And first is making a report to the member. Second is report to be included in the prospectus. Third is certificate as to statutory report. And fourth is duty to assist the inspector. Now second duty, that is duties in accordance with the judicial decision, we will discuss in the next lecture. Okay, so આજે આપણે ફર્સ્ટ પાર્ટ છે ડ્યુટીઝનો અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડ પાર્ટ છે જોશું. થેન્ક યુ.